વિભાગની બેદરકારી સામે આવી। લુણાવાડામાં આદર્શ સ્કૂલમાં ધોરણ 12 ની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયના પેપર ખૂટતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। જો કે બાદમાં વિદ્યાર્થીઓને પેપરની ઝેરોક્ષ આપતા વિદ્યાર્થીઓની રાહત થઈ। આ ઘટનાથી શિક્ષણ વિભાગ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા। શું શિક્ષણ વિભાગને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેની જાણ ન હતી? જો જાણ હતી તો શા માટે પેપર ઓછા પડ્યા? વિદ્યાર્થીઓને પેપરની ઝેરોક્ષ કોપી અપાઈ, તેના પર પણ સવાલો ઉઠ્યા। જો પેપર ફૂટ્યું હોત તો શિક્ષણ વિભાગ જવાબદારી લેતી। બીજી તરફ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ રોષે ભરાયા છે। ફરી આવી બેદરકારી ન થાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે। તો ધોરણ 12 ની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયના પેપર ઓછા આવ્યા। પેપર ખૂટતા પેપરની ઝેરોક્ષ કાઢી વિદ્યાર્થીઓને આપવામાં આવી। મહીસાગરમાં શિક્ષણ બોર્ડની આ બેદરકારી સામે આવી છે। લુણાવાડા આદર્શ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાના પેપર ખૂટ્યા। આ વિશે વધુ વાતચીત કરવા માટે જયેશ ડામોર સંવાદદાતા મારી સાથે જોડાયા છે। જયેશ, વાત કરવામાં આવે તો જે રીતે પેપર ખૂટ્યા અને તેની ઝેરોક્ષ કાઢવામાં આવી, જો આ પેપર ફૂટ્યા હોત તો જવાબદાર કોણ? જી, ચોક્કસથી જણાવી દેવું જોઈએ। આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું તત્વતાન નું પેપર ચાલી રહ્યું છે। ત્યારે મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં આદર્શ વિદ્યાલય કેન્દ્ર ખાતે ચાલી રહી બોર્ડની પરીક્ષામાં પેપર ખૂટ્યા હતા। જે પેપરો લગભગ 120 વિદ્યાર્થીઓ પૈકીના 30 જ પેપર નીકળ્યા હતા અને બાળકોના જે ભવિષ્યને ધ્યાનમાં લઈ અને સમયસર અને સમય મર્યાદામાં તાત્કાલિક પેપરોની ઝેરોક્ષો કઢાવી બાકી રહેલ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા એવું જે કેળવણી નિરીક્ષક જણાવી રહ્યા છે। પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે બોર્ડ દ્વારા જો આટલી ચોકસાઈથી પેપર સેટ બનાવવામાં આવતા હોય અને વહેંચવામાં આવતા હોય તો આવી ગંભીર બેદરકારી કઈ રીતે રહી શકે? બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર જયેશ।